નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું રૂપાલાના માફી બાદ પણ વિરોધ યથાવત. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ યોજી છે પ્રેસ કોન્ફરન્સ. કહ્યું કે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે અને મારી દ્રષ્ટિએ હવે મામલો પૂરો થઈ ગયો છે. મારે જે કરવાનું છે તે મેં કરી લીધું છે અને કહી પણ દીધું છે. અને એટલું જ નહીં, મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી પણ માંગી લીધી છે. એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનોનું તમામ ક્ષત્રિય આગેવાનોનું એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિશે હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરશે. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ ઉપર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ. ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોયા? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી. રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. તો પરસોત્તમ રૂપાલા કહી રહ્યા છે કે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી છે. એક નહીં, બે વખત હું માફી માંગી ચૂક્યો છું અને મારા તરફથી હવે આ મામલો પૂરો થઈ જાય છે. બીજી તરફ ક્ષત્રિય સમાજની માંગ એટલી છે કે ટિકિટ રદ થવી જોઈએ. જે સમાજનું અપમાન કરે છે તેને ઉભા રહેવાનો, ચૂંટણીમાં ઉભા રહેવાનો અધિકાર નથી તેવું કહેવું છે. તો ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન છે. આગામી 6 અથવા 7 તારીખે મળશે મહાસંમેલન. રૂપાલાની ટિકિટ પરત લેવા પીએમને પત્ર પણ લખ્યો છે અને મોહન કુંડારિયા સામે કોઈ વાંધો નથી. કુંડારિયા આવશે તો મોટી લીડથી જીતાડીશું. મોહનભાઈએ ક્ષત્રિય સમાજ માટે અનેક કામો પણ કર્યા છે. કે મોહનભાઈ નો ડ્યુ સર્ટિફિકેટ લીધું હોય તો મોહનભાઈ ની જગ્યાએ કોઈ પણને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગ હતી. પણ મોહનભાઈની જો માંગ હશે તો મોહનભાઈ કાયમ માટે ક્ષત્રિય સમાજ સાથે રહ્યા છે. ક્ષત્રિય સમાજ સાથે એનો આત્મીય નાતો છે. એ જાતિવાદ જ્ઞાતિવાદમાં માનતા નથી. એક પવિત્ર માણસ છે અને પવિત્ર માણસને સ્વીકારવો એ કદાચ ગુજરાતમાં કોઈને ખબર નહીં તો અમે વિનંતી કરશું કે અમે મોહનભાઈને ઓળખી છીએ. મોહનભાઈ કેવો પવિત્ર માણસ છે અને મોહનભાઈ નાના માણસથી મોટા માણસ સુધી જમીનમાં બેસનાર માણસ છે. એટલે મોહનભાઈ આવશે તો વેલકમ ને ક્ષત્રિય સમાજ ખુશ થશે એવું હું માનું છું કે મોહનભાઈ તો મોહનભાઈએ ક્ષત્રિય સમાજ માટે અનેક કામ કર્યા છે. પીટી જાડેજાનું કહેવું છે કે અમે તેમને જીતાડવા માટે કામ કરીશું. તેઓ સમાજ સાથે રહ્યા છે. તો એક તરફ પરસોત્તમ રૂપાલા માફી માંગી રહ્યા છે. તેમણે કહ્યું છે કે મેં માફી માંગી લીધી છે અને હવે મારા તરફથી મામલો પૂરો થાય છે. તો
તો કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. પદ્મિનીબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા દિવસોથી અમે જોઈ રહ્યા છે કે આપની જે માંગ છે તેની સામે એ માંગ પૂરી નથી થઈ રહી. બીજી તરફ પરસોત્તમભાઈનું કહેવું છે કે મેં તો માફી માંગી લીધી, મારા તરફથી મામલો પૂરો. ઓકે, કઈ વાંધો નહીં. એમના તરફથી મામલો પૂરો થઈ ગયો છે, અમારા તરફથી મામલો પૂરો નહીં થાય. જી, તો આગળ હવે શું સમાજ તરફથી હવે શું કરવા ઈચ્છી રહ્યા છો? કોઈ તમે આગેવાનોની બેઠક મળી અથવા તો એમાં કોઈ એ પ્રકારની વાત થઈ છે કે આગળ હવે કઈ રીતે રણનીતિ ઘડવી? હા, અમારી રણનીતિ તો ચાલુ જ રહેશે અને અમારો વિરોધ પણ ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું તો આંદોલન ચાલુ જ રહેશે, વિરોધ ચાલુ જ રહેશે. જી, પણ એટલે વાત ક્યાં અટકેલી છે? માફી, કારણ કે ઘણી વખત પદ્મિનીબેન આપણે જોયું છે કે માફી માંગવાથી મામલો પૂરો થઈ જતો હોય છે, પરંતુ અહીંયા એવી કઈ વાત છે કે જેને લઈને આ માફીને પાત્ર પણ નથી આ બાબત? આપણે જે બેનું દીકરીઓ વિશે ભાઈએ બોલ્યા છે રૂપાલાભાઈ, મેન પ્રોબ્લેમ એ જ થઈ છે. બીજું કઈ પણ હોત તો માફ કરી દેવામાં આવત. અને અમારો એકનો પ્રશ્ન નથી, આખો સમાજ નહીં, બીજા અન્ય સમાજ પણ એવું કહી રહ્યા છે કે બેનું દીકરી ઉપર આવ્યું છે તો આમાં માફ કેવી રીતના કરવા? જી જી, એટલે આ વાત અહીંયા છે જે સ્ત્રી માફી લીધી છે પણ અમે માફ કર્યા નથી. બરાબર છે, રૂપાલાભાઈ એની રીતે રાજીનામું આપી દે, બરાબર, તો જોશું. બાકી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ સતત ચાલુ રહેશે. જી, પાર્ટી તરફથી આ પ્રકારની કોઈ વાતચીત આપના સમાજના આગેવાનો સાથે કરી છે બીજેપીએ? જી ના, કોઈ વાત નથી કરી. જી, કોઈ આમંત્રણ આપ્યું હોય કે આપણે બેઠક કરીએ, વાતચીત કરીએ એ પ્રકારે? જી ના, કોઈ જાતની. તો હવે આગળ કઈ રીતે? કારણ કે આ વાત છેલ્લા ઘણા સમયથી બસ સાથ થઈ રહી છે. રૂપાલાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જ કીધું કે મેં તો કહી દીધું, હવે આ મામલો પાર્ટી અને સમાજ વચ્ચે છે. એટલે રૂપાલાભાઈનું એવું કહે છે હું હવે ખસી ગયો છું આમાંથી, હવે જોવે તો સમાજ જોવે ને પાર્ટી જોવે. પાર્ટી આમ આવતી જ નથી. આમાં રૂપાલાભાઈ વ્યક્તિગત પોતે જ આવે છે ને. રૂપાલાભાઈને જો પોતાની રીતે ખસવું હોય તો માન જાળવવું હોય તો પોતાની રીતે રાજીનામું આપી દે, એનું માન રહી જશે હજી અમારા સમાજમાં. જી, પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પદ્મિનીબેન એ પણ નથી કહેતા ને કે ભાઈ હું રાજીનામું, એટલે હું અહીંયાથી ખસી જવા તૈયાર છું, બીજા કોઈ ઉમેદવાર હોય તો આવી જાય. એવું કેવા તૈયાર ના, એવું તૈયાર નથી. એ જ વાત છે કે એવું સામેથી પણ નથી કહેતા ને. એ વાત તમારી જે માંગ છે તો પછી એમની રીતે એને જે પણ એમને યોગ્ય લાગતું હોય. અમારું તો જે અમે જે કરી રહ્યા છીએ કરશું જ અમે. જી જી, અને આ વચ્ચે બીજી એક વાત પણ આવી છે કે મારો એક મેસેજ રૂપાલાભાઈ સુધી એક પહોંચવો જોઈએ. હા, કે ભાઈ આપણા પણ બેન દીકરીઓ હશે અને આપ પણ એક શાંતિથી વિચારજો. રૂપાલાભાઈ કોઈ પેલા અમારા પર્સનલ દુશ્મન નતા, હજી પણ એમ નથી. પણ જો હજી રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજનું માન જાળવવા માંગતા હોય અને પોતાની રીતે રાજીનામું આપવા માંગતા હોય તો એનું માન હજી પણ અમે જાળવી લેશું. જો આ પોઈન્ટ એમના માટે મહત્વનો છે, એમને યોગ્ય લાગે તો. જી, એટલે ઉમેદવાર બીજા કોઈ પણ હોય પદ્મિનીબા, ઉમેદવાર બીજા કોઈ પણ હોય ચાલશે, પણ આ નહીં. હા, બસ ઉમેદવાર કોઈ પણ ને રાખો, કોઈ પણ ને. અમને એનાથી કોઈ વિરોધ નથી, રૂપાલાભાઈ નહીં. જી, માની લો કે કદાચ ઉમેદવાર ના બદલાય તો શું થાય? તો અમે આગળ જોઈએ છીએ, જેવું પડશે તેવું દેશું. જી જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ચોખ્ખી વાત કરી છે પદ્મિનીબાએ કે ભાઈ જોઈ લઈશું પછી તો. અને જોવાનો મતલબ એ છે કે ચૂંટણી સામે છે અને જોવાનો મતલબ આપ સમજી શકો છો કે શું થઈ શકે. જો કે આ પહેલા પણ શબ્દો મારફતે પણ તેઓ કહી ચૂક્યા છે કે ચૂંટણીનો કાં તો તેઓ બહિષ્કાર કરે અથવા તો વિરોધમાં વોટિંગ કરે તેવી પણ વાત છે. તેમની સામે રૂપાલા ના જોઈએ, પરંતુ તેમની સામે કોઈ પણ હોય, તેમની જગ્યાએ કોઈ પણ હશે તો ચાલશે, પણ રૂપાલા તો નહીં ચાલે, કારણ કે બેન દીકરીઓનું અપમાન કર્યું છે. તો રાજકોટ ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી છે. લોધિકા તાલુકામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું. લોધિકા મામલતદાર કચેરી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને આવેદનપત્ર આપ્યું છે. તો પરસોત્તમ રૂપાલા ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થાય તેવી માંગ કરવામાં આવી છે. અત્યારે ટ્રેન્ડ એવો હાલે છે કે હવે
તો રાજકોટમાં રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજના લોકોની બસ એ જ માંગ છે, જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે. તો હવે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તો ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાત સુધી આ વિરોધની આગ પહોંચી છે અને રૂપાલાનો ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. જે રીતે સમાજને લઈને તેમણે નિવેદન આપ્યું હતું તેની વિરુદ્ધમાં સમાજ એકઠો થયો છે અને બસ એક જ માંગ છે કે બેન દીકરીનું અપમાન કરનાર ઉમેદવારને અમે સહન નહીં કરી શકીએ. તો બનાસકાંઠાની વાત કરીએ. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ટિપ્પણીનો આ મામલો છે. બનાસકાંઠાના રાજપૂત સમાજના અગ્રણીઓ પહોંચ્યા કલેક્ટર કચેરીએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રૂપાલાએ માફી માંગી તે યોગ્ય નથી, સમગ્ર રાજપૂત સમાજનું કહેવું છે. અને બનાસકાંઠાના રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠન, મહાકાલ સેના અને જાગીર સમાજે કલેક્ટરને આપશે આવેદનપત્ર. તો આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો અમરેલી પરસોત્તમ રૂપાલાના જિલ્લામાં હવે રાજપૂતો મેદાને આવ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદના પડઘા હવે અમરેલીમાં પડ્યા છે. ખાંભામાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખાંભામાં મામલતદારને રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું. ટિકિટ રદ કરવાનો અમરેલી ક્ષત્રિય સમાજમાં પણ સૂર છે. અને વાત કરીશું મહાસંગ્રામની. બનાસકાંઠામાં ભાજપમાં ભરતી મેળો. વાવના બ્રહ્મ સમાજના આગેવાન જોડાયા છે ભાજપમાં. અમીરામભાઈ આસલ જોડાયા છે ભાજપમાં. પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેરી જોડાયા છે ભાજપમાં. અમીરામ આસલ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, બ્રહ્મ સમાજના લોકો પણ બીજેપીમાં જોડાયા છે. તો આવતીકાલે રાજપીપળા જશે મુખ્યમંત્રી. છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા ચૂંટણી અન્વયે મુલાકાત છે. મુખ્યમંત્રી હરસિદ્ધિ માતાના દર્શન પણ કરશે. તો પટેલ છાત્રાલય ખાતે સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરશે. નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલયની મુલાકાત લેશે. કાર્યાલય ખાતે સાધુ સંતો 8 એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય એ અંગે રજૂઆત કરશે. તો રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ અને બેઠકમાં 2024ની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી. અબકી બાર 400 પારને લઈને ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો. પાટણ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદારોને આકર્ષવા કોંગ્રેસનો શાયરાના અંદાજ. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં જોવા મળ્યો शायराना अंदाज. चूंटणी प्रचार प्रवास दरमियान कांग्रेस कार्यकरे चंदनजीना समर्थन में बोली शायरी अने खुशबू आ गई कागज के फूलों से और चंदन जी जैसा मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कांटों में ममता नहीं, पसंद हमें पर्वते जो कभी झुकते नहीं. आ प्रकार की शायरी करी है. के उसूलों से खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वते जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. દ્વારકાના દરિયામાં ડૂબેલા એક યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે. પંચકુઈ સંગમ ઘાટ વિસ્તારના દરિયામાં મિત્રો સાથે નાહવા પડેલ યુવાનોમાં એક યુવાન દરિયામાં ગરકાવ થયો. ફાયર વિભાગ દ્વારા દરિયામાં શોધખોળ હાથ ધરાઈ. ડીવાયએસપી સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. તો જય પરમાર નામનો યુવાન દરિયામાં ડૂબ્યો. નાહવાની મનાઈના બોર્ડ માર્યા પરંતુ સુરક્ષા જવાનો ન હોવાથી આ બનાવ વધ્યો છે. તો યુવાન ગીર સોમનાથ વિસ્તારનો હોય. ધોરાજીથી પરીક્ષા આપી દ્વારકાધીશના દર્શને તે આવ્યો હતો.
સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે. કાર ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોર માર માર્યો છે. વલસાડ ચીખલી હાઈવે પર થઈ હતી બબાલ. અવિનાશ અને વિક્કીની થઈ હતી બબાલ અને વિક્કીને અવિનાશ જાતિ વિષયક ગાળો બોલી હતી, મારવાની ધમકી આપી હતી અને 15 જેટલા વ્યક્તિ અવિનાશની દુકાને ધસી આવ્યા. અવિનાશ અને તેના ભાઈ ભાવેશને ઢોર માર મરાયો હતો અને દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસને કોઈ ખોફ ના હોય તેમજ હથિયાર સાથે ફરતા જોવા મળ્યા છે. બંને ભાઈઓ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અવિનાશે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધાવી છે. તો કાર ઓવરટેક કરવા મુદ્દે થઈ મારામારી એવી કે દુકાને ધસી આવ્યા અને હથિયારો સાથે આવ્યા હતા લોકો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાબત ફક્ત એટલી જ હતી કે કાર ઓવરટેક કરવો. બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે જ્યાં ઓવરટેકિંગને લઈને બે ભાઈઓને ઢોર માર મારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના વલસાડના ચીખલી હાઈવે પર બની હતી. બબાલ જે પ્રકારની હતી જેને લઈને વિકી નામના વ્યક્તિને જાતિ વિષયક ગાળો આપવામાં આવી હતી. 15 જેટલા વ્યક્તિઓએ વિકીના પર હુમલો કર્યો હતો. જે ઘટના હતી તે ઘટના બની હતી વલસાડના ચીખલી ખાતે અને તેની બબાલ સુરત પહોંચી હતી અને સુરત આવીને બે ભાઈઓને ઢોર માર મારવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આપનો આભાર. ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રઝળ્યો છે. વાપી નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માત થતા રસ્તા પર કેરીની રેલમછેલ થઈ. વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલ ટ્રક પલટી ગયો. તો રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા માટે પડાપડી કરી હતી અને એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકોની ભીડના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો. વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી છે. એ વખતે જ અચાનક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી અને કેરેલથી આખી ટ્રક કેરી ભરીને વડોદરા જઈ રહી હતી અને ત્યારે જ વાપી નજીક પહોંચતા જ પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા જ કેરીનો જથ્થો હાઈવે પર પથરાઈ ગયો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા પર પડતા લોકોએ કેરી લેવા માટે પડાપડી કરી અને મોંઘા ભાવની આ કેરીને જોઈ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા. પરંતુ કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ અહીં પહોંચી પોલીસ પહેરામાં કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરવામાં આવ્યો, ટ્રક ભરવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો બચાવ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તો બાખડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. દર્શન કરવાની બાબતમાં ટોળાએ મારામારી કરી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર બાબતને લઈને ભક્તોનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન. ચૈત્ર મહિનો અને ફાગણ મહિનો એટલે ભક્તોનો ઘોડાપૂર હોય અને એમાંય મંગળા આરતીના દર્શન માટે લોકો શ્રદ્ધાથી મંગળાના દર્શન કરવા આવતા હોય છે. મોટી સંખ્યામાં હોય છે. ભાવિક ભક્તો જ્યારે દર્શન કરતા હોય છે ત્યારે સૌથી આગળ ઊભા રહેવા માટે આંતરિક હરીફાઈ થતી હોય છે અને એને લીધે થઈને આંતરિક ઝઘડો થતો હોય છે. આ જ ઘટના હતી કે આગળ હરોળમાં સ્થાનિક લોકો ઊભેલા હતા અને વૈષ્ણવ પાછળથી આગળ જવા માટે પ્રેશર કરતા હતા. સ્થાનિક લોકો નહીં ખસતા બોલાચાલી થઈ હતી. મંદિર પ્રશાસને આજે પણ બધા વૈષ્ણવોને છૂટા પાડવાનો જ પ્રયત્ન કરેલો અમારા સિક્યુરિટી ગાર્ડે અને પોલીસને પણ પછી બોલાવવામાં આવી હતી. એક જ આકસ્મિક આવો ઝઘડો થતાં ત્યાંથી અચાનક બનતા એમને છૂટા પાડવા પણ પછી મુશ્કેલ પડ્યા હતા. ઉગ્ર વાતાવરણ એ લોકોએ આંતરિક કરી લીધું હતું. વૈષ્ણવો કાયદાનું ઉલ્લંઘન કરી અને સ્ત્રી વિભાગમાં પ્રવેશ કરવા માટે આડોડાઈ કરતા હોય છે ત્યારે ઘણસર સર્જાતા હોય છે એ કર્મચારી સાથે અને વૈષ્ણવોની આંતરિક દર્શનની હરીફાઈ એકબીજાને સ્પર્શ થવો કે ધક્કો વાગવો એના કારણે પણ સંઘર્ષ થતા હોય છે. એમાં મંદિર પ્રશાસન એમની પર કોઈ પગેલા લઈ શકતો નથી પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે અમારું તંત્ર કામે છે અને એમને છૂટા પાડી દર્શન સારી રીતે થાય એવો અમારો ડાકોર ટેમ્પલ કમિટીનો એમ છે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.
સુરતમાં ઈ મોપેડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં 19 ઈ મોપેડ બાઇક બળીને ખાક 60 ઈ મોપેડ બાઇકને બચાવી લેવાયા। સુરતના અઠવા લાઇન્સ અને રાંદેરમાં પાણી કાપ આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પાણી કાપ 9 લાખ લોકોને થશે અસર। સોના ચાંદીના ભાવમાં 2000નો વધારો 24 કેરેટ સોનાનો ભાવ 71,400 રૂપિયા ચાંદી 77,000 પાર પહોંચ્યો। लूबी पंप्स फ्लो नहीं फोर्स। लूबी पंप्स फ्लो नहीं फोर्स। છે આગાહી તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેશે। નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામના પાકા રસ્તા જોયા જ નથી। હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગામના લોકો ડુંગરો પર ચડી શરણાઈ અને ઢોલ વગાડીને તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જેમાં ગામ ડુંગરો પર વસેલું છે। આ ગામ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઝંખી રહ્યું છે। કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી પણ તેમને આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી। પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે। ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ટપકી પડે છે પરંતુ તેમના કરેલા વાયદા પૂરા કર્યા નથી, જેથી હવે ચૂંટણી આવતા જ કંટાળીને લોકોએ ઢોલ નગારા વગાડીને સુવિધાઓની ગુહાર લગાવી। આ ગામમાં 12 ફળિયા આવેલા છે અને તમામ ફળિયાના રસ્તા બિલકુલ પથરાળ છે। કાર તો શું, બાઇક પણ ચલાવી મુશ્કેલ પડે। આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે પાકા રસ્તાની માંગ કરી। સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકોને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બાળકોને શાળા સુધી પહોંચવા માટે 3-3 કિલોમીટર પગપાળા જવું પડે છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એકઠા થયેલા લોકોએ કહ્યું કે જે નેતા તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપશે તેમને જ મત આપશે। અમદાવાદના સાયન્સ સિટી 4 રસ્તા પર અંડરપાસ બનાવાયો। અહીં વાહનોની વધુ અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી। કેટલાક દિવસોથી અંડરબ્રિજ તૈયાર થઈ ગયો હતો પરંતુ ચૂંટણીના કારણે નેતાઓ આ બ્રિજનું લોકાર્પણ કરતા નહોતા। બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે ઉપયોગમાં આવતો નહોતો, જેથી વાહન ચાલકોએ જાતે જ આ બ્રિજને અવરજવર માટે ખુલ્લો મૂકી દીધો। વાહન ચાલકોએ જાતે જ સોલાથી ભાડજના બ્રિજનું લોકાર્પણ કરી નાખતા વાહન ચાલકોને મોટી રાહત મળી। કેટલાય દિવસોથી જનતા આ બ્રિજના લોકાર્પણની રાહમાં હતી પરંતુ આચારસંહિતાને કારણે અંડરપાસ બનેલો હોવા છતાં તેનું લોકાર્પણ નહોતું થતું। હવે જનતાએ પોતે જ લોકાર્પણ કરી દેતા વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે। ઉનાળો જામી રહ્યો છે, કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। લોકોને ધૂમધકતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। આવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પણ ઝૂ સંચાલકોએ ચિંતા કરી છે। ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા। અમદાવાદ શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના ઘટી છે। શાસ્ત્રીનગર પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સમાં આ ઘટના ઘટી। ચા નાસ્તાના પૈસા આપવા બાબતે મારામારીમાં 3 સામે ફરિયાદ થઈ છે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। તો સીસીટીવી પણ સામે આવ્યા છે। મારામારીના કેટલાક શખ્સોએ દુકાનમાં તોડફોડ પણ કરી। જૂનાગઢમાં જાહેરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો છે। હાથમાં ઘાતક હથિયાર રાખી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કર્યો હતો। લોકોમાં ભય ફેલાવવાનો હેતુ હતો। પોલીસની કાર્યવાહી। આફતાબ નોઈડા, સમીરભાઈ હસનભાઈ નોઈડા સામે કરવામાં આવી છે કાર્યવાહી અને બંને યુવકોને કાયદાનું ભાન કરાવે છે પોલીસ। વિડીયો મૂકવા બદલ બંને યુવાનોએ માફી પણ માંગી છે। જસદણના દેવપરા ગામ નજીક બિલિયા મહાદેવના મંદિરમાં મહંતનો આપઘાત। મંદિરના મહંતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। મહંતે મોડી રાતના આપઘાત કર્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। વહેલી સવારે સેવકો મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ પણ કરી।
ઝાડ સાથે દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. જસણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત અઠવા રાંદેરમાં આજે પાણી કાપ. રાંદેર વોટર વર્ક્સમાં લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈને પાણી કાપ છે. કાલે ઓછું પ્રેશરથી પાણી મળશે. 9 લાખ લોકોને અસર થશે. આજે સવારે 9 થી કાલે સવારે 9 પહેલા પુરવઠો નહીં મળે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે. ત્યારે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. આવેદનપત્ર આપી ઉમેદવારી રદ કરવા માટે રજૂઆત કરાઈ. જો ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમ આપવામાં આવશે તે કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં પણ વિરોધ થશે તેવી ચીમકી આપી છે. મહીસાગરમાં જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા અલગ અલગ ક્ષત્રિય સંગઠન એકત્રિત થઈ વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રૂપાલાને જ્યાં પણ ટિકિટ આપશે ત્યાં વિરોધ કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. જિલ્લા ક્ષત્રિય સમાજ આકરા પાણીમાં છે. રૂપાલાને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી ઢંઢેરાની ચર્ચા કરવા દિલ્હીમાં ભાજપ મેનિફેસ્ટો સમિતિની બેઠક ચાલી રહી છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ છે. મેનિફેસ્ટો સમિતિની બેઠકમાં અલગ અલગ રાજ્યોના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે અને આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બેઠકમાં હાજર છે. તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખાસ દિવસ છે. સહકારી શુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે. સહકારી શુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે. શુગર મિલોની બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજાશે. વાતાવરણમાં અવારનવાર બદલાવ, શહેરીકરણના કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.